તો આ સાથે જ સોનાના ભાવમાં દિવાળી બાદ ઘટાડો નોંધાયો। પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 10% જેટલો ઘટાડો નોંધાયો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,27,000 સુધી પહોંચ્યો। ભાવ ઘટશે તો મિડલ ક્લાસના લોકો પણ સોનું ખરીદી શકશે। હજુ પણ ભાવમાં વધારો થવાની સંભાવના હોવાનો વેપારીનો દાવો છે। દિવાળીના દિવસોમાં ભારતમાં ચાંદીની અછત હોવાથી ભાવ ઉચકાયા। ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો। કરેક્શન આવતું હોય છે દરેક મેટલની અંદર, એ મેટલના કરેક્શનનો ભાવ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે। સોનું અત્યારે જીએસટીના ભાવ સાથે 1,27,000 અને 1,60,000 ચાંદી મૂલ્યવર્ધિત સાથે આપણને જીએસટી જોવા મળી રહી છે, એટલે કે 10%નો ઘટાડો આપણને પ્રાપ્ત થયેલો છે। સરવાળે હજુ પણ બીજા 5-7% ઘટાડો આવે તો સોના ચાંદીમાં રોકાણ કરવું જોઈએ એવું મારું અંગત માનવું છે। શુદ્ધ ચાંદીનો ભાવ 1,80,000 સુધી પહોંચ્યો હતો અને સોનાનો ભાવ 1,35,000 ઉપર પહોંચ્યો હતો અને એમાં પણ ગરાગી હતી અને લોકોએ પોતાના બજેટ અનુસાર ખરીદારી કરી હતી। ગ્રામેજ કદાચ ઘણાને ઓછા આવ્યા હશે કારણ કે બજેટ ફિક્સ હોય રકમની રીતે, એટલે સોનાના ભાવ વધવાથી ગ્રામેજમાં ઘટાડો થાય પણ લોકોનો ઉત્સાહ એ જ હતો અને ખરીદારી ફૂટફોલ્સ પણ એટલા જ રહ્યા માર્કેટમાં। મેરે જનોઈનો પ્રસંગ હતો અને સોનું તમને જાણો છો કે ખૂબ ભાવ હતો વધારે, હવે થોડું ઘટ્યું છે તો અમારે જનોઈનો પ્રસંગ છે તો એના માટે લેવા આવ્યા છે। થોડું ઘટ્યું અત્યારે જોતા સોનાનો ભાવ ખૂબ જ છે, પણ થોડા 2-3 દિવસથી સોનાનો ભાવ ઘટાડો આવ્યો છે એટલે અમે મિડલ ક્લાસ ફેમિલી બધા ખરીદી કરવા નીકળ્યા છીએ। પ્રસંગ છે અમારે ત્યાં જનોઈનો, તે ખરીદી કરવા નીકળ્યા છીએ તો એ ભાવ તો થોડો ખૂબ જ છે, થોડો ઘટે તો સારું।